हाँ तो मिस्टर फिरोज तारी मर्गी ने हूँ ठेलो मुर्गी ચોર્યા કરતી ઉઠી બાંડામાં એટલે પેલા આવીને પોઠરાથી મુર્ગીને સૂંડી નાખી. માં મમ્મી ઓટલા પાસે ચોખા ઢોળ્યા કરતી ઉઠી. તેણે આવીને એમ કીધું કે મુર્ગીને હું કા મારી નાખી. એટલે આણે માં મમ્મીને બે પાયાના ભોડક માર્યા ને મોઢું સૂંડી નાખ્યું ને બધા દાંત બહાર કાઢી નાખ્યા. માં મમ્મી અમને રોરીને ખવડાવે છે ને આ મને મારી નાખવાની ધમકી આપે છે. આરોપીએ સફાઈમાં કઈ કેવું છે? મારો કોઈ વકીલ નથી જજ સાહેબ. સાચું જ કેમ, આ એ લોકોની મરઘી હતી અને ઈંડા મારી ઘરે મૂકી આવ્યા છે. છેલ્લા 4-5 દિવસથી મારા મિત્રની ઘરે ઈંડા મૂકી આવ્યા છે. છેલ્લા 4-5 દિવસથી જોયા જ કરતો હતો. એકદા લાગમાં જાય કે નહીં તો તોડી જ પાડી. તમારે મને જે સજા આપી હોય આપી દેજો, પણ જેલમાં ઈંડા ખવડાવજો, કેમ કે ઈંડા બહુ ભાવે મને. આ આરોપીને 15 મહિનાની જેલ અને રોજ એક કાચું કરવાની સજા આપવામાં આવે છે. આ આરોપીને 15 મહિનાની જેલ અને રોજ એક કાચું ઈંડું પીવડાવવાની સજા આપવામાં આવે છે. લઈ જાઓ ને. જજ સાહેબ, તમે એમને સજા તો આપી, પણ મરઘીનું હું તે તો આ દિવાળી પાસે તેના સટકાવાના ઉઠા. હવે પાટી રાખેલી ઉઠી, હવે તો બીજી લાવવા પડે મરઘી. તારું કઈ કરવા પડે. જો ભાઈ, આની મરઘીના 200 રૂપિયા અને 100 રૂપિયા તેલ મસાલાના આમને તારે ચૂકવી દેવાના, બરાબર? જજ સાહેબ, તમે બોઈલર ખાયા કરે એટલે તેનો નો ભાવ લગાવો. મારી તો દેશી ઉઠી, દેશી એટલે 500 રૂપિયા મરઘીના ને 100 રૂપિયા મસાલાના, એટલે તારે 100 રૂપિયા ચૂકવવાના. પૂરો કામ બહુ ભરી. આરોપીએ 600 રૂપિયા ચૂકવવાના રહેશે. ચાલ લઈ જવાને. ઈંડા બોઈલર ને જ લાગતા ઉઠા ને મિત્રો 6 રૂપિયા વધારે કરાવી લેજો. હજુ કોઈ બાકી છે કે કેસ? હા જજ સાહેબ, હવે